હવે આપણે થોડો ઘણો આછો પાત્રો ખ્યાલ તમે મેળવી ચૂક્યા છો। તમને બધાને ખબર છે સુરેખ પથ પર ગતિ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો સુરેખ પથ પર ગતિ વિશે આપણે અભ્યાસ કરીએ એ પહેલાં આપણને થોડી ખબર હોવી જોઈએ કે એકચ્યુઅલીમાં ગતિ શું કહેવાય, ગતિની વ્યાખ્યા શું કહીશું। તો તમને એક સિમ્પલ એક ઉદાહરણ આપું મિત્રો। તો તમારા રોજિંદા જીવનની અંદર આપણા દરેક માટે સમય આપીશ લખવા માટે, ચિંતા ના કરો। हाँ કે આપણે તમે માની લો કે ઘરેથી તમે ચાલો છો સોસાયટીની અંદર, એ ચાલવાની ક્રિયા પણ એક ગતિમાં આવે। દોડવાની વાત આવી તો એ પણ ક્રિયા ગતિ છે। તમે સાયકલ સવારી કરો છો, મોર્નિંગ વોક કહી શકાય, એ પણ શું કહી શકાય, એક ગતિનું ઉદાહરણ કહી શકાય। પછી આપણા શરીરની અંદર જે લોહીનું ભ્રમણ થાય છે એ લોહીનું ભ્રમણ પણ એક પ્રકારની ગતિ કહી શકાય મિત્રો। નદીમાં વહેતું પાણી, આકાશમાં ઉડતા પક્ષીઓ। તો મિત્રો આ દરેક એક્ઝામ્પલ તમારી સમક્ષ મેં રજૂ કર્યા છે, દરેકે દરેક ગતિના ઉદાહરણ કહી શકાય। ખ્યાલ આવે છે? હવે માની લો કે ગતિ અમુક ટાઈમે એવી પણ ગતિ હોય છે કે આપણને દેખાતી ન હોય। દાખલા તરીકે તમને એવું હું પ્રશ્ન પૂછું, તમે કેમિસ્ટ્રીમાં ભણો છો કે ભાઈ વાયુઓના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ, આવું તમે બોલ્યા હશો, બરાબર? આવું તમે આગળના ધોરણમાં સમજ્યા પણ હશો, પણ ક્યારે તમે જોયું છે? નથી। મેં જોયું કે નથી તમે જોયું? તો આ પણ એક ગતિ છે, પણ કેવી છે? દૃશ્યમાન નથી, એટલે આપણે જોઈ શકતા નથી। બીજી એક કે જે આપણો વાહક તાર હોય તો વાહક તારમાં જે ઇલેક્ટ્રોન કહી શકાય, એ ઇલેક્ટ્રોનની જે ગતિ થાય છે એ પણ એક પ્રકારની ગતિનું ઉદાહરણ કહી શકાય, પણ એ આપણે જોઈ શકતા નથી। ખ્યાલ આવે છે મિત્રો? એ આપણે જોઈ શકતા નથી। જો એના પછી આપણે એક વાત કરવામાં આવે તો આપણને એ પણ ખબર છે મિત્રો, તમને દાખલા તરીકે એક સિમ્પલ એક ઉદાહરણ આપું કે ટેબલ ઉપર એક પુસ્તક પડ્યું છે, અથવા તો સાદી ભાષામાં કહું કે આપણા રસ્તા ઉપર જે રસ્તાઓ છે, ઝાડ છે, મકાનો છે, એ આપણે એમની નજીક ઊભા હોઈએ અથવા એનાથી થોડા દૂર ઊભા હોઈએ તો આપણને શું લાગે? સ્થિર લાગે, પણ એકચ્યુઅલી એ પણ ગતિ કરે છે। તમને એમ થાય કે સર કઈ રીતે ગતિ કરે છે? કેમ કે પૃથ્વી એ શું કરે છે? સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે, મતલબ પૃથ્વી ફરે છે તો એની આસપાસ જે અંદર રહેલા બધી પણ વસ્તુઓ છે, બરાબર, આખા વિશ્વની અંદર જેટલી પણ રહેલી વસ્તુઓ છે દરેક વસ્તુઓનું શું થાય છે? ભ્રમણ થાય છે કંઈક ના કંઈક અંશે, એવું કહી શકો। પછી હું તમને એવું પણ કહી શકું કે સૂર્ય પણ શું છે? એ ગતિમાં છે, એવું કહી શકાય। તમને એમ થાય કે સર કઈ રીતે? તો સૂર્ય એ આપણને ખબર છે આકાશગંગા ગેલેક્સીમાં આવેલો છે, તો આકાશગંગા ગેલેક્સીની ફરતે પણ એ ભ્રમણ કરે છે, અને આપણી જે આકાશગંગા છે, ગેલેક્સી છે, એ બીજી જે ગેલેક્સી આવેલી છે એની ફરતે પણ ભ્રમણ કરે છે। તો આના ઉપરથી હું એક જ વાક્ય તમને કહી શકું કે આ વિશ્વમાં રહેલા તમામ પદાર્થો ગતિમાં છે તેમ કહી શકાય છે। ખબર પડે છે? આ તમને એક બેઝિક આઈડિયા આપ્યો, આના વિશે તમે વ્યવહારુ જીવનમાં પણ અભ્યાસ કરી ચૂક્યા છો। ખબર પડે છે મિત્રો? ખાસ શું કહેવા માગું છું, લખવાની વસ્તુ હશે હું તમને ખાસ કહીશ, આની તમને પીડીએફ બનાવીને મોકલી દઈશ, એટલે તમે પીડીએફમાંથી તમે લખી શકશો। અત્યારે હાલ પૂરતું સમજવાનું છે લેક્ચરમાં। ચલો એના પછી જો આપણે વાત કરવામાં આવે કે એકચ્યુઅલી ગતિ કોને કહેવાય, બરાબર છે, તો એ આપણે હવે સમજવાનું છે। તો કોઈ પદાર્થ ગતિમાં છે તેવું ક્યારે કહી શકાય આપણે? તમને પણ પ્રશ્ન થાય, મને પ્રશ્ન થાય કે સર તો પછી આપણે ગતિમાં છે પદાર્થ એવું આપણે કહેવું હોય તો ક્યારે કહી શકીએ? તો આપણે તરત જ એવું થાય કે માની લો કે કોઈ પદાર્થ આપેલો છે, એ કોઈ પદાર્થ બીજા કોઈ પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે તેમ કહી શકાય છે। દાખલા તરીકે અહીંયા ધ્યાન આપજો, અહીંયા મારો કોઈ પદાર્થ પડ્યો છે, બરાબર છે, એ પદાર્થને નામ આપી દઉં છું એ। અહીંયા કોઈ વ્યક્તિ બેઠેલો છે, બરાબર છે, ધ્યાન આપજો, અહીંયા કોઈ વ્યક્તિ બેઠેલો છે। હવે આ વ્યક્તિની સાપેક્ષે આ પદાર્થ અહીંયા હાલ t1 સમયે સ્થિર છે, બરાબર છે। માની લો કે આ પદાર્થ t2 સમય એટલે કે થોડા સમય પછી આ પદાર્થ અહીંયા આવે છે, એને આપણે બી સ્થાન નામ આપીએ, બરાબર છે। તો અહીંયા આપણને t2 સમય અહીંયા પહોંચે છે પદાર્થ, તો શું થાય કહેવાય? આ પદાર્થ એટલે કે આ વ્યક્તિની સાપેક્ષે આ પદાર્થ પહેલાં અહીંયા હતો t1 સમયે, પછી સૂક્ષ્મ સમય t2 સમય બાદ એ પદાર્થ અહીંયા પહોંચી જાય છે।
તો એનો મતલબ શું થઈ ગયું કહેવાય? તો આ વ્યક્તિની સાપેક્ષે આ પદાર્થ ગતિ કરી તેમ કહી શકાય છે. ચલો, ગતિના પ્રકાર. ગતિના પ્રકાર તો ઘણા બધા છે, પણ આપણે એમાંથી એક પ્રકાર છે જે સુરેખ પથ પર થતી ગતિ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ચલો, ગતિનો પ્રકાર જુઓ. પહેલી વાત કરીએ ગતિના પ્રકાર, રેખીય ગતિ. તો રેખીય ગતિ કેવી હોય? તો અહીંયા તમે જોઈ શકો છો. જુઓ, અહીંયા દેખાય છે રેખીય ગતિ. મિત્રો અહીંયા ખાસ જોજો, રેખીય ગતિ દેખાય છે. અહીંયાથી મારો પદાર્થ શું થાય છે? અહીંથી આમ મૂવમેન્ટ કરે છે. જો અહીંથી જાય છે મારો પદાર્થ, એ શું કહેવાય? સુરેખ પથ પર થતી ગતિ. એટલે આ શું કહેવાય? રેખીય ગતિ કહેવાય. હવે ચાક ગતિ. ચાક ગતિ એટલે કે રોટેશનલ મોશન કહેવાય. જુઓ, દેખાય છે તમને? આપણે પંખાની જે ગતિ કહેવાય એ પણ તમે લઈ શકો છો ચાક ગતિ અથવા રોટેશનલ મોશન કહી શકાય. ખ્યાલ આવે છે મિત્રો? ઓકે, ચલો એના પછી આપણે વાત કરીએ છીએ દોલન ગતિ. દોલન ગતિ કેવી હોય મિત્રો? તો દોલનો જોયા છે ને તમે બધાએ? કેવી હોય દોલન ગતિ? આ રીતે હોય. જોઈ છે દોલન ગતિ? આ રીતે જે વેવ્સ મોજા રૂપે આપણને દેખાતું હોય વાઇબ્રેશન જેવું, એ શું કહી શકાય? દોલન ગતિ કહી શકાય. જો આના માટે આપણે પાછળ ચેપ્ટર આવે છે એમાં અભ્યાસ કરવાનો છે. અહીંયા આપણે ફક્ત સુરેખ પથ પર થતી ગતિનો આપણે અભ્યાસ કરીશું. ઓકે, દોલન ગતિ પણ આપણે પાછળ પ્રકરણ આવશે દોલનો, એમાં આપણે પૂરતો અભ્યાસ કરવાનો રહેશે. ખ્યાલ આવે છે મિત્રો? તો ગતિ કોને કહેવાય? તો હવે ઇન શોર્ટ તમે એટલું યાદ રાખીશું કે કોઈ પદાર્થ છે એ પદાર્થનું સમય સાથે એનું સ્થાન બદલાતું હોય તે પદાર્થ ગતિમાં છે તેમ કહી શકાય. જો પદાર્થનું સમય સાથે સ્થાન બદલાતું નથી તો તે પદાર્થ ગતિમાં નથી એમ કહી શકાય, અથવા તો સ્થિર સ્થિતિમાં છે એમ કહી શકાય છે. ચલો, યાદ રહેશે બધાને? ઓકે, ચલો એના પછી આપણે વાત કરીએ. હવે આપણને એનાથી એક સ્ટેપ આગળ વધવાનું છે મિત્રો. ખાસ એટલે ખાસ ધ્યાન અહીંયા આપજો. હવે આપણે ગતિનો જે અભ્યાસ કરીએ છીએ અથવા તો આપણે અભ્યાસ હવે કરવાનો છે, એ ગતિના અભ્યાસ માટેની જે ભૌતિક વિજ્ઞાનની શાખા છે એને આપણે કયા તરીકે ઓળખીએ છીએ? મિકેનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખીએ છીએ આપણે? મિકેનિક્સ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આ વસ્તુ ખાસ એટલે ખાસ ધ્યાન આપવાનું છે. શાખા કઈ કહેવાય? કે જેની અંદર આપણે ગતિનો અભ્યાસ કરીએ છીએ તો એ ભૌતિક વિજ્ઞાનની શાખાને મિકેનિક્સ કહેવામાં આવે છે. મિકેનિક્સની અંદર આપણને બે પ્રકારના ભાગ મળે છે. એક છે કાઇનેમેટિક્સ અને બીજું છે ડાયનેમિક્સ. મિકેનિક્સની અંદર ગતિનો અભ્યાસ થાય છે. ગતિની અંદર પણ બે પ્રકારના ભાગ પડશે. એક કાઇનેમેટિક્સમાં ગતિ કેવી હોય છે, ડાયનેમિક્સની અંદર ગતિમાં કેવો અભ્યાસ કરવામાં આવે છે એ જોવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા જુઓ, કાઇનેમેટિક્સની વાત કરવામાં આવે તો મિત્રો કાઇનેમેટિક્સની અંદર તમે શું કહી શકો છો? અહીંયા જુઓ, આ જે ભૌતિક વિજ્ઞાનની જે શાખા છે એની અંદર આપણે ગતિની એવી ચર્ચા કરવાની છે કે જેની અંદર કારણોની ચિંતા નથી કરવાની. સિમ્પલ એક વસ્તુ તમને કહું કે કોઈ પદાર્થ અહીંથી આ પદાર્થ એ સ્થાન ઉપર અહીંયા આપેલો છે, અહીંયા આપણે શું થાય છે? અહીંયા સુધી પહોંચે છે બી સ્થાન ઉપર, એટલે કે અહીંયા જે અંતર કપાયું છે બરાબર, એ અંતર માટે જવાબદાર કારણ, દાખલા તરીકે કોઈ પદાર્થ અહીંયા પડ્યો હોય તો આપણે ન્યૂટનના ગતિના નિયમ મુજબ આપણે શું થાય છે કે જ્યાં સુધી કોઈ પદાર્થને બાહ્ય બળ ન આપો ત્યાં સુધી પદાર્થ શું થાય છે? સ્થિર સ્થિતિમાં રહે છે. હવે તમે બહારથી કોઈ બાહ્ય બળ આપશો તો એ પદાર્થ શું આવશે? અહીંયા ગતિમાં આવશે. તો એનો મતલબ શું થઈ ગયો કે એના પાસે જે જવાબદાર કારણ છે બળ, એનો આપણે અહીંયા કાઇનેમેટિક્સમાં અભ્યાસ કરવાનો નથી. ફક્ત શું અભ્યાસ કરવાનો છે? આ પદાર્થે સ્થાનાંતર કર્યું, આ પદાર્થે અંતર કાપ્યું, એની પથ લંબાઈ આ થશે. બસ એ જ પ્રકારના આપણે ગતિની ચર્ચા કરીશું. તો એ દરેકનો સમાવેશ તમને કાઇનેમેટિક્સમાં થશે. ક્લિયર થાય છે બધાને? પછી આપણે ડાયનેમિક્સની વાત કરીએ તો ડાયનેમિક્સની અંદર શું થાય છે? તો ડાયનેમિક્સની અંદર આપણે ખાસ એ જોવાનું છે કે ડાયનેમિક્સમાં આપણે ગતિની તો ચર્ચા કરવાની છે, પણ કેવા પ્રકારની ગતિ? તો એ ગતિ થાય છે એના પાછળના કારણો, એ ગતિના માટે જવાબદાર ગુણધર્મો, જે પદાર્થ આપેલો છે ગુણધર્મો, એ ગુણધર્મોનો પણ આપણે અભ્યાસ કરીશું. અને એ અભ્યાસ આપણે કઈ શાખામાં કરીશું? ડાયનેમિક શાખામાં આપણે અભ્યાસ કરવાનો રહેશે. ઓકે, તો આપણે હવે શું યાદ રાખવાનું છે?
તો ગતિનો જે અભ્યાસ કરવામાં આવે છે એ ભૌતિક વિજ્ઞાનની શાખા મિકેનિક્સ છે. મિકેનિક્સની અંદર પણ પેટા શાખાઓ પડે છે. એની અંદર આવે છે કાઇનેમેટિક્સ અને બીજું આવે છે ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સ એ મિકેનિક્સની એવી શાખા કહી શકાય કે જેની અંદર આપણે વસ્તુ અથવા પદાર્થની આપણે ચર્ચા કરીએ છીએ, પણ એવી ચર્ચા કરીશું કે જેમાં પદાર્થ અથવા વસ્તુની જે ગતિ પાછળ જે કારણો છે એ કારણોનો સમાવેશ કરવામાં આવતો નથી. જ્યારે ડાયનેમિક શાખા એ મિકેનિક્સની એવી શાખા કહી શકાય કે જેની અંદર ગતિની ચર્ચા એવી રીતે આપણે વાત કરીશું કે ગતિ થવા પાછળનું કારણ શું છે, એના ગુણધર્મો શું છે, એ દરેક બાબતનો આપણે ડાયનેમિક શાખામાં અભ્યાસ કરવાનો રહેશે. ક્લિયર થાય છે મિત્રો? કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો. કોઈને પ્રશ્ન છે? હા બોલો, પ્રશ્ન હોય તો પૂછી શકો છો. એના પછી આપણે એક વસ્તુ યાદ રાખવાનું છે. આપણે ગતિનો અભ્યાસ કરતાં પહેલાં મિત્રો આપણે શું યાદ રાખીશું? ગતિનો આપણે અભ્યાસ કરતાં પહેલાં આપણને 2 થી 3 મુદ્દા યાદ રાખવાના છે. અહીંયા જ્યારે પણ આપણે ગતિનો અભ્યાસ કરીશું તો આપણે જે પદાર્થ ગતિમાં છે એવું આપણે જ્યારે દર્શાવીશું તો એને આપણે કણ તરીકે અભ્યાસમાં લઈશું. શું લઈશું? કણ તરીકે લઈશું. કણ એટલે શું કહી શકાય? એ બિંદુવત પદાર્થ કહી શકાય કે જેનું આપણે ખરેખર કેવું હોય, માઇનોર એટલે કે બહુ સૂક્ષ્મ દળ હોય એવો બિંદુવત પદાર્થની કલ્પના કરીશું. એકચ્યુઅલી આપણે બધાને ખબર છે કે આવો બિંદુવત પદાર્થ વાસ્તવમાં આપણે મળી શકે નહીં. કેમ કે કોઈ પણ પદાર્થની વાત કરવામાં આવે તો એનો નાનામાં નાનું અથવા કંઈક ના કંઈક થોડું ઘણું પરિમાણ હોઈ શકે છે. આપણે સરળતા ખાતર સારી રીતે આપણે ગતિમાન પદાર્થોનો અભ્યાસ કરી શકીએ એ હેતુસર આપણે પદાર્થને કણ તરીકે અભ્યાસમાં લઈશું. ઓકે, ક્લિયર થાય છે મિત્રો? હવે એના પછી આપણે વાત કરીએ. હવે આપણે કોઈ પદાર્થ હવે થોડો આપણે બુક તરફ આગળ વધીએ છીએ કે પદાર્થ આપણને કોઈ ગતિમાં છે કે નહીં એ આપણે નક્કી કરવું હોય, એટલે કે પદાર્થ સ્થિર સ્થિતિમાં છે કે ગતિમાં છે અથવા ગતિ ક્યારે કરે છે એ વસ્તુ નક્કી કરવા માટે આપણે શું કરવું પડે? તો કેવી રીતે જાણી શકાય? તો એના માટે એક ઉદાહરણ લઈશ. ઉદાહરણ લઉં છું, થોડું ધ્યાન આપજો તો થોડું વધારે ક્લિયર થતું હશે મિત્રો. બરાબર છે? હવે એના માટે આપણે એક વસ્તુ ધ્યાન એ રાખવાનું છે. એક ઉદાહરણ લઉં છું તમને. અહીંયા તમને આ મેડમ દેખાય છે, બરાબર? અહીંયા જોઈ શકો છો બધા. આ બેન દેખાય છે. આ એકચ્યુઅલી શું છે? તો આ રેલવેનો ડબ્બો જોયો છે તમને? રેલવે કમ્પાર્ટમેન્ટ કહી શકાય અથવા તો ડબ્બો કહી શકું. બરાબર છે? હવે આ ચાલુ ગાડી છે રેલવેની. ધ્યાન આપજો તમે. એક્ઝામ્પલ કેવી રીતે સમજવાનું છે કે પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે એ આપણે સમજવાનું છે. માની લો કે અચળ વેગથી ગતિ કરતી ટ્રેનની આપણે કલ્પના કરીએ છીએ. માની લો કે એક ટ્રેન જઈ રહી છે અચળ વેગથી. એમાં એક રેલવેના ડબ્બામાં એક મેડમ બેઠેલા છે. એ મેડમ રીડિંગ કરી રહ્યા છે અને રીડિંગની બાજુમાં અહીંયા તમને એક પુસ્તક દેખાય છે. જો દેખાય છે આ પુસ્તક, એ બેઠેલા મેડમ જે ચાલુ ટ્રેનમાં બેઠેલા છે તો એમની સાપેક્ષે આ પુસ્તક કેવું છે? સ્થિર સ્થિતિમાં છે. ખ્યાલ આવે છે મિત્રો? શું કહું છું ધ્યાનથી સાંભળજો. આ મેડમની બાજુમાં એક પુસ્તક પડ્યું છે. ટ્રેન ચાલુ છે એટલે કે અચળ વેગથી ગતિ કરે છે. મેડમ એમાં બેઠેલા છે. મેડમની બાજુમાં પડેલું પુસ્તક એ મેડમની સાપેક્ષે સ્થિર સ્થિતિમાં છે, એટલે કે આ પુસ્તક કોઈ પણ પ્રકારની ગતિ કરતું નથી. પરંતુ આ પુસ્તકની અહીંયા રોડ ઉપર જે ટ્રેન જાય છે એની બાજુમાં જે રોડ છે એ રોડ ઉપર બેઠેલા એક વ્યક્તિ છે. એમના માટે આ બુક શું છે? તો ગતિ કરી રહી છે એવું કહી શકું. આ બુક અથવા તો પુસ્તક એ ગતિમાં છે એવું કહી શકાય કે ના કહી શકાય? હવે તમને એ વસ્તુ કહેવા માગું છું કે એક વ્યક્તિની સાપેક્ષે એ જ પદાર્થ સ્થિર છે, બીજા વ્યક્તિની સાપેક્ષે એ જ પદાર્થ ગતિમાં છે એમ કહી શકાય. તો આ વસ્તુ શું નક્કી કરવા માગે છે? તો આપણે પદાર્થ ગતિમાં છે તેવું નક્કી કરવું હોય તો આપણને એક શું કરવું પડે? એક સ્થિતિ નક્કી કરવી પડે. એક સ્થિતિ નક્કી કરવી પડે એટલે કે માની લો કે આ રેલવેનો ડબ્બો છે. આ રેલવેના ડબ્બાની અંદર આ મેડમ બેઠેલા હતા. આપણે વાત કોને કરીએ છીએ? આપણો પદાર્થ કયો છે?
તો આપણો પદાર્થ આ પુસ્તક છે। તો જો આવી એક ફ્રેમ બનાવી દેવામાં આવે, એટલે કે આવી એક પરિસ્થિતિ નક્કી કરવામાં આવે કે જો આ પરિસ્થિતિના આધીન વાત કરવામાં આવે તો આ પદાર્થ કેવો છે? સ્થિર સ્થિતિમાં છે। કઈ સ્થિતિમાં છે? સ્થિર સ્થિતિમાં છે એવું કહી શકાય કે ના કહી શકાય? ખબર પડી ભાઈ મિત્રો? નિર્દેશ ફ્રેમ શું કહેવાય એ વસ્તુ પછી સમજાવું છું, વ્યાખ્યા પછી લખાવું છું, એની ચિંતા ન કરો, પહેલાં સમજવાનો પ્રયત્ન કરો શું કહેવા માગું છું। મેં તમને એવું કીધું કે અહીંયા જે પુસ્તક પડ્યું હતું તો આ વ્યક્તિની સાપેક્ષે એવું કીધું, રસ્તા પર ઊભેલા વ્યક્તિની સાપેક્ષે એ પદાર્થ અથવા એ પુસ્તક ગતિમાં છે, બાજુમાં બેઠેલા બેનની સાપેક્ષે આ પુસ્તક કેવું છે? સ્થિર સ્થિતિમાં છે। તો હવે આપણે પુસ્તકની ગતિ કઈ સાચી સમજવી? તો એના માટે આપણે શું કરવું પડે? એક બાઉન્ડ્રી નક્કી કરવી પડે, એક ફ્રેમ બનાવવી પડે। એ ફ્રેમ એટલે કે આપણે એને શું કહીશું? નિર્દેશ ફ્રેમ કહીશું, કે જેની અંદર અવલોકનકાર અવલોકન કરતો જોવા મળે છે। ઓકે, એટલે કે અહીંયા મારે તમને એવું કહેવું છે કે જો હું ફક્ત આ બેન અહીંયા બેઠેલા છે કમ્પાર્ટમેન્ટમાં અને આ ડબ્બાનો જે આપેલો છે કમ્પાર્ટમેન્ટ આપેલો છે એને જો હું ફ્રેમ માનીને ચાલું તો આ પુસ્તકની ગતિ કેવી કહેવાય? તો પુસ્તક એ સ્થિર સ્થિતિમાં છે તેમ હું લખી શકું કે ના લખી શકું? ખ્યાલ આવે છે? તો મેં આ જે નક્કી કરવામાં આવ્યું ફ્રેમ એને જ બોલાય છે નિર્દેશ ફ્રેમ બોલાય છે, નિર્દેશ ફ્રેમ। પરંતુ જો રોડ ઉપર ઊભેલા વ્યક્તિ માટે હું આ નિર્દેશ ફ્રેમ આ રીતે બનાવવામાં આવે તો પછી આ પુસ્તક કેવું થઈ ગયું કહેવાય? ગતિમાં છે તેવું કહી શકાય છે। બરાબર છે? અને આ જ રીતે હવે ઉલટું વિચારો। ચલો આ મેડમ બેઠેલા છે, એમના આ જે ટ્રેન જઈ રહી છે તો બાજુમાં રસ્તામાં આવતા મકાનો, ઝાડ એ દરેક વસ્તુ આ મેડમ માટે કેવા લાગશે? તો ગતિમાં છે એવું કહી શકાય। પરંતુ આ રોડ ઉપર અથવા રસ્તા ઉપર ઊભેલો વ્યક્તિ માટે એ ઝાડ કેવા દેખાશે? તો એ ઝાડ આપણને સ્થિર સ્થિતિમાં લાગશે। ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંયા આપણને બે વિકલ્પ મળે છે, એક વ્યક્તિની સાપેક્ષે પદાર્થ ગતિમાં દેખાય છે, એક વ્યક્તિની સાપેક્ષે પદાર્થ સ્થિર સ્થિતિમાં દેખાય છે। તો આ નક્કી કરવા માટે આપણે શું કરવું પડે? પહેલાં એક ફ્રેમ બનાવવી પડે, એટલે કે એક બાઉન્ડ્રી બતાવવી પડે અને એ બાઉન્ડ્રી માટે આપણે નક્કી કરવાનું છે કે પદાર્થ સ્થિર છે કે પદાર્થ ગતિમાં છે। હવે ક્લિયર થાય છે? ઉદાહરણથી તમને ક્લિયર થાય છે કે હું શું કહેવા માગું છું મિત્રો? 100%। તો હવે આપણે વ્યાખ્યા લખવી હોય કે નિર્દેશ ફ્રેમ શું કહેવાય તો હવે વ્યાખ્યા લખાવું છું તમને, તો એ લખી શકાય આપણે કે અહીંયા આપણે એવું લખી શકીએ વ્યાખ્યા, કેમ કે પહેલાં સમજવું જરૂરી છે। બરાબર છે? એક એક પોઈન્ટ સમજશો તો ક્યારેય તકલીફ પડશે નહીં। અહીંયા આ ચેપ્ટરને હું એટલા બધા તમને પ્રેક્ટિસ કરાવીશ એક્ઝામ્પલ, તો તમને બહુ મજા આવશે। ઓકે મિત્રો, ચલો અહીંયા આપણે એવું કહી શકીએ, આપણે શું વાત કરી? આને શું કહેવાય? તો આને કહેવાય અવલોકનકાર। બરાબર છે? ઓકે, આ જે સ્થળ કહેવાય તો આ આપણા માટે શું બની ગયું કહેવાય? આ સ્થળ બની ગયું કહેવાય, કમ્પાર્ટમેન્ટ એક પ્રકારનું લોકેશન બની ગયું કહેવાય। બરાબર છે? ચલો હવે વ્યાખ્યા એવું લખું છું કે અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે છે તેને નિર્દેશ ફ્રેમ કહીશું। હવે ખબર પડી ગઈ? એટલે મેં ફક્ત કોની વાત કરી હતી? આ ફક્ત પુસ્તકની જ વાત કરી હતી મેં। બરાબર? એટલે જુઓ વ્યાખ્યા સમજી લો। અવલોકનકાર એટલે કે આ મેડમ જે સ્થળેથી, સ્થળ કયું છે એમના માટે? કમ્પાર્ટમેન્ટ। જે સ્થિતિમાંથી, અત્યારે સ્થિતિ જે જગ્યાએ બેઠા છે એ જ પરિસ્થિતિમાં અવલોકન કરે છે, તો અવલોકન કરે તો આ પદાર્થ આમની સાપેક્ષે કેવો છે?
સ્થિર છે। તો આ જે બાઉન્ડ્રી બની, આ જે બાઉન્ડ્રીની જ વાત કરું છું, ફક્ત આના માટે જ આ પદાર્થ શું કહેવાય? સ્થિર કહેવાય। બાકી રસ્તા ઉપર ઊભેલા વ્યક્તિ માટે આ પદાર્થ કેવો બની ગયો? ગતિમાં છે એવું કહી શકાય છે। તો નિર્દેશ ફ્રેમ દરેક માટે નક્કી કરવી જરૂરી છે। ઓકે, નિર્દેશ ફ્રેમના આધારે જ આપણે કહી શકીએ છીએ કે પદાર્થ ગતિમાં છે કે સ્થિર સ્થિતિમાં છે। હવે જુઓ, નિર્દેશ ફ્રેમ બે પ્રકારની હોય છે, એ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખીશું। એનો ડિટેલમાં અભ્યાસ આપણે આગળના પ્રકરણમાં અભ્યાસ કરવાનો રહેશે। એક પ્રકાર કેવો છે આપણા માટે? તો એ જડત્વ, એટલે કે કહી શકાય આવું જડત્વીય નિર્દેશ ફ્રેમ, અને બીજો પ્રકાર છે અજડત્વીય નિર્દેશ ફ્રેમ। ઓકે, ચલો યાદ રહી જાય, ખબર પડી ભાઈ બધાને? નિર્દેશ ફ્રેમ હવે શું કહેવાય? કમ્પ્લીટલી ખબર પડી ગઈ? તો જ્યારે આપણે કોઈ પણ પદાર્થ ગતિ કરે છે કે સ્થિર છે તે નક્કી કરવા માટે આપણે પહેલું શું કરીશું? તો નિર્દેશ ફ્રેમ બનાવીશું। નિર્દેશ ફ્રેમના આધીન જ આપણે વાત કરવાની રહેશે કે પદાર્થ સ્થિર છે કે પદાર્થ ગતિમાં છે। ઓકે, ચલો આનાથી એક સ્ટેપ આપણે આગળ વધીએ 100%। ઓકે, ચલો હવે આપણે શું કરીએ મિત્રો? તો હવે આપણે વાત તો કરી દીધી કે આપણે નિર્દેશ ફ્રેમ નક્કી કરી દઈએ, બરાબર છે? ચલો, નિર્દેશ ફ્રેમ નક્કી પણ થઈ જશે। હવે એવું કહેવા માગે છે કે આપણે કોઈ પણ કણ છે એ કણની ગતિનું વર્ણન કરવા માટે સમયની સાપેક્ષે કણનું સ્થાન આપણે નક્કી કરવું પડશે। હવે સ્થાન નક્કી કરવા માટે નિર્દેશ ફ્રેમ માટે કોઈ પણ પર્ટિક્યુલર નિયમ નથી। તમે કોઈ પણ પ્રકારની નિર્દેશ ફ્રેમ તમારી પરિસ્થિતિને આધીન નક્કી કરી શકો છો, પરંતુ આપણી સરળતા ખાતર આપણે નિર્દેશ ફ્રેમને 3 યામાક્ષોમાં વિભાજન કરીએ છીએ। 3 યામાક્ષોમાં વિભાજન કરીએ છીએ એટલે કે મિત્રો તમે 9મા ધોરણની અંદર શીખી ગયા છો। શું શીખ્યા છો? યામાક્ષો તો જાણો છો ને તમે? આને તમે માની લો કે આ એક્સ યામ છે, આ વાય યામ છે અને આ ઝેડ યામ છે। આ 3 યામાક્ષો કહેવાય। અને આ 3નું છેદ બિંદુને આપણે જનરલી શું બોલતા હતા? તમે ઓ ઉગમ બિંદુ બોલો છો, પરંતુ આપણે ગતિના સંદર્ભમાં આપણે આને શું બોલીશું? સંદર્ભ બિંદુ। શું બોલીશું આપણે આને? સંદર્ભ બિંદુ। એટલે કે તમે એવું માનીને ચાલી શકો છો કે આ પદાર્થ આ રીતે એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે, ધન એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે, ધન વાય દિશામાં ગતિ કરે છે, ધન ઝેડ દિશામાં ગતિ કરે છે। એમ આપણે પદાર્થની ગતિને 3 યામાક્ષોમાં વિભાજન કરી શકીએ છીએ મિત્રો। ઓકે, ખાસ ધ્યાન આપજો। હવે એ વસ્તુ સમજવા માટે આપણે એક અભ્યાસ કરીએ, એક ઉદાહરણ લઈ લઈએ છીએ, ધ્યાન આપજો। દાખલા તરીકે આપણે 3 યામાક્ષોની જ વાત કરીશું। ચલો, હું આને માનીને ચાલુ છું, આ એક્સ યામ છે, આને માનીને ચાલુ વાય યામ છે અને આને માનીને ચાલુ ઝેડ યામ। આને 3નું છેદ બિંદુને આપણે શું નામ આપીએ છીએ? ઓ નામ આપીએ છીએ, બરાબર છે? ચલો, માની લો અહીંયા કોઈ કણ છે, સમજો મિત્રો, અહીંયા કોઈ કણ આપેલો છે, એ કણને નામ આપી દઉં છું એ બિંદુ। હવે એ કણને આપણે સ્થાન બતાવવામાં આવે તો આપણે આ ઉગમ બિંદુની સાપેક્ષે, એટલે આ સંદર્ભ બિંદુની સાપેક્ષે આપણે કણને સ્થાન બતાવી દઈએ કે માની લો કે એ x1 એક્સ દિશામાં x1 પોઈન્ટ છે, વાય દિશામાં y1 છે અને ઝેડ દિશામાં z1 છે। આ આપણે શું બતાવી દીધા? કણના સ્થાન બતાવી દીધા। અને આ સ્થાન આપણે t1 સમય છે, માની લો કે કોઈ સમય t1 છે અને t1 સમયે આ એના સ્થાનના યામ આપેલા છે। દાખલા તરીકે હું તમને તમારી જ વાત કરું કે માની લો કે આ પિયુષભાઈ ઊભા છે, બરાબર? આ પિયુષભાઈ છે, તો અત્યારે હું એમ કહું છું કે ભાઈ પિયુષભાઈ કાંસા ચોકડી છે, કાંસા ચોકડીના સર્કલ આગળ ઊભા છે, બરાબર? તો મારું સ્થાન શું થઈ ગયું કહેવાય? આ કાંસા ચોકડી થઈ ગયું કહેવાય। ખ્યાલ આવ્યો કે નહીં? એ જ રીતે આ કણને જ્યારે આપણે યામાક્ષોમાં, આપણે નિર્દેશ ફ્રેમ આપણે યામાક્ષો લીધી છે 3 x y z, એની અંદર આપણે સ્થાન દર્શાવવું હોય તો આ રીતે આપણે લખી શકીએ કે એક્સ ઘટક, અહીંયા વાય ઘટક અને અહીંયા ઝેડ ઘટક। ઓકે, તો આપણે શું કહી શકાય
આપેલ નિર્દેશ ફ્રેમ કઈ બની ગઈ ભાઈ આપણી? આ નિર્દેશ ફ્રેમમાં કણનું સ્થાન કયું થઈ ગયું? x1 y1 અને z1 કહી શકાય. માની લો આ પદાર્થ t2 સમયે એ થોડા સમય બાદ પછી અહીંયા આવી જાય છે અને એનું સ્થાન બની જાય છે અહીંયા x2, અહીંયા y2 અને અહીંયા z2 બની જાય છે. કેવું બની જાય છે ભાઈ? અહીંયા t2 સમય બાદ x2, y2 અને z2 બની જાય છે. એટલે કે x1 માંથી એ ગણતરી કરીને અહીંયા આવે છે, સ્થાનમાં ફેરફાર થાય છે. અહીંયા y1 યામમાં ફેરફાર થાય છે અને z1 યામમાં પણ ફેરફાર જોવા મળે છે. ઓકે, એટલે કે પદાર્થ આ રીતે આમ ગતિ કરીને અહીંયા આવે છે એવું આપણે કહી શકીએ. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ પદાર્થને આપણે શું કહી શકાય? તો હવે ધ્યાન આપજો સમય કે બધા અહીંયા સમયની સાપેક્ષે જો આ t1 સમય હતો ત્યારે બધા આ કણના બધા સ્થાન કેવા હતા? x1, y1 અને z1. હવે t2 સમય શું થઈ ગયું? એના બધા જ યામમાં ફેરફાર થાય છે. જો અહીંયા x1 નો x2 થઈ ગયો એટલે કંઈક વેલ્યુ બદલાઈ ગઈ છે. અહીંયા y1 નો અહીંયા y2 થઈ ગયો એટલે કે y દિશામાં પણ ઘટકમાં ફેરફાર થાય છે. અહીંયા z1 છે તો z નો અહીંયા z2 દિશામાં પણ શું થાય છે? કણમાં ફેરફાર જોવા મળે છે. એટલે z દિશામાં પણ ફેરફાર જોવા મળે છે. બરાબર છે? એટલે કે અહીંયા એવું કહી શકું કે જો સમય સાથે, મિત્રો ધ્યાન આપજો શું કહેવા માગું છું, જો સમય સાથે કણના બધા જ યામ ફેરફાર થતા હોય તો એને શું કહી શકાય છે? પદાર્થ ગતિમાં છે તેમ કહી શકાય. અથવા તો એક રીતે એમ પણ બોલી શકું છું, દાખલા તરીકે આ પદાર્થ હતો એ, આ પદાર્થ છે એની વાત કરું છું. અહીંયા x1 છે, અહીંયા y1 યામ છે ને અહીંયા z1 યામ છે અને અહીંયા સમય કેટલો આપી દીધો હતો આપણે? t1 સમય. માની લો કે અહીંયા પદાર્થ t2 સમય અહીંયા આવી જાય છે, પરંતુ એના x1 યામ એટલે કે x દિશામાંના ઘટકમાં કોઈ ફેરફાર થતો નથી. અહીંયા y દિશામાંના ઘટકમાં પણ કોઈ ફેરફાર થતો નથી, પરંતુ અહીંયા z દિશામાંના ઘટકમાં ફેરફાર થાય છે. તો આ પદાર્થ ગતિ કરી કે ના કરી? તો 100% આ પદાર્થે ગતિ કરી તેમ કહી શકાય છે. કેમ? કેમ કે ફક્ત એક પદાર્થ એ z દિશામાં જ ફેરફાર થાય છે. જો અહીંયા યામમાં ક્યાં ફેરફાર થયો? ફક્ત z દિશામાં ફેરફાર થયો કહેવાય. એટલે કે પદાર્થનું સ્થાન તો બદલાય જ છે, પરંતુ એ z દિશામાં જાય છે. હવે z દિશા, x દિશા અને બંને y અને x દિશા શું કહેવાય એ વસ્તુના ઉદાહરણ તમને ધીમે ધીમે સમજાવું છું, એ ચિંતા કરશો નહીં. બરાબર? તો અહીંયા હું એક વસ્તુ લખી શકું છું, ધ્યાન આપજો મિત્રો, કે જો સમય સાથે કણના એક કે વધુ યામો બદલાતા હોય તો કણ નિર્દેશ ફ્રેમની સાપેક્ષમાં ગતિ કરે છે તેમ કહી શકાય. ખબર પડે છે મિત્રો? અહીંયા શું કીધું મેં? એક અથવા વધુ યામ બદલાતા હોય, એટલે કે અહીંયા મારા x અને y દિશામાંના યામમાં કોઈ ફેરફાર થતો નથી, ફક્ત z દિશામાંના યામમાં ફેરફાર થાય છે, તો પણ એ આપેલ નિર્દેશ ફ્રેમની સાપેક્ષમાં પદાર્થ અથવા કણ ગતિ કરી રહ્યો છે તેમ કહી શકાય છે. આનાથી ઉલટું માની લો કે જો સમય સાથે કણના બધા જ યામ કેવા રહેતા હોય? અચળ રહેતા હોય, તો એને આપણે શું કહીશું? અચળ રહેતા હોય તો એને આપણે કહી શકીશું કે એ પદાર્થ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે સ્થિર સ્થિતિમાં છે તેમ કહી શકાય છે. ઓકે, આ વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખવાની રહેશે. એ વસ્તુ અહીંયા તમને લખી આપું છું. અહીંયા પણ આ વસ્તુ ખાસ યાદ રાખવાની રહેશે કે જો કણના બધા જ યામ સમય સાથે અચળ રહેતા હોય તો
નિર્દેશ ફ્રેમની સાપેક્ષમાં કણ કેવો છે? સ્થિર છે તેમ કહી શકાય છે. ચલો હવે ક્લિયર થાય છે તમને? તો આપણે શું નક્કી કરી દીધું? પદાર્થ ક્યારે સ્થિર કહેવાય, ક્યારે ગતિમાં કહેવાય, એ આપણે નક્કી કરી દીધું. હવે મિત્રો આપણે થોડું વિભાજન કરીએ. આપણે એક્સ, વાય અને ઝેડ દિશામાં આપણે ગતિ કરાવીએ છીએ પદાર્થને. હવે તમને પ્રશ્ન એવો થાય કે સર માની લો કે કણ છે એ ગતિ ફક્ત એનો એક જ યામ બદલાતો હોય તો એ કેવા પ્રકારની ગતિ કહેવાય? માની લો કે કણના ફક્ત 2 યામ બદલાતા હોય, એટલે કે સ્થાનની અંદર 2 યામોમાં ફેરફાર થતો હોય તો કેવા પ્રકારની ગતિ કહેવાય? અને માની લો કે જે કણ આપેલો છે તો એ કણના સ્થાનોના યામોમાં 3 યામ બદલાતા હોય અથવા 3 યામોમાં ગતિ થતી હોય તો એ કેવા પ્રકારની ગતિ કહી શકાય? તો આ વસ્તુ પણ આપણે સમજવું જરૂરી છે. તો ચલો એનો આપણે અભ્યાસ કરીએ. હવે તમારા પ્રશ્નનો જવાબ અહીંથી જ મળશે આપણને. હા, ચલો હવે ધ્યાન આપજો. ચલો પહેલો મુદ્દો ધ્યાન આપજો. પહેલો મુદ્દો છે કે ભાઈ ગતિ કરતા કણના સ્થાનના યામોમાં ફક્ત એક જ યામ બદલાતો હોય, એક જ યામ સમય સાથે બદલાતો હોય તો કેવા પ્રકારની ગતિ થઈ ગઈ કહેવાય? તો કણની એક પારિમાણિક ગતિ, અથવા તો આપણે કહી શકીએ છીએ કે સુરેખ ગતિ. ઓકે, હવે જુઓ અહીંયા તમને ઉદાહરણ જુઓ. અહીંયા આપણે કઈ દિશા પકડી છે? માની લો કે આ કઈ દિશા દેખાય છે તમને? કઈ દેખાય છે મિત્રો? તો એક્સ દિશા દેખાય છે તમને? માની લો કે આ એક્સ દિશામાં ગતિ કરી રહ્યો છે તો એની વાય દિશા અને ઝેડ દિશા 0 દેખાય છે. જો ગાડી ક્યાંય ઉપર જાય છે, ગાડી ક્યાંય આ બાજુ જાય છે, ગાડી ફક્ત સીધી જાય છે. એનો મતલબ શું થઈ ગયો કહેવાય? કે અહીંયા એનો એક્સ ઘટક કંઈક મળે છે, વાય ઘટકમાં કોઈ પણ પ્રકારનું સ્થાનાંતર થતું નથી, ઝેડ દિશામાં પણ કોઈ પણ પ્રકારનું સ્થાનાંતર થતું નથી. તો આ ગતિ કેવા પ્રકારની કહેવાય? તો એક પરિમાણિક ગતિ કહેવાય અથવા સુરેખ ગતિ પણ કહી શકો છો. ક્લિયર થાય છે મિત્રો? ખ્યાલ આવે છે ને? હવે તો આપણે જુઓ અહીંયા આપણે ચેપ્ટરનું નામ શું છે? સુરેખ પથ પર થતી ગતિ. એટલે આપણે સુરેખ પથ પર એટલે કે આપણે એક જ દિશામાં થતી ગતિનો અભ્યાસ કરવાનો છે. એટલે કે વાય દિશા અને ઝેડ દિશાને આપણે અહીંયા ધ્યાનમાં લેવાનું આવશે નહીં. જ્યારે એક્સ અને વાય દિશાને ધ્યાનમાં લેવામાં આવશે એ ગતિ કઈ છે આપણી? આ થશે. તમે કેરમમાં જોયું હશે, બરાબર છે? કેરમમાં જે સ્ટ્રાઇકરથી તમે રમો છો તો એમાં જે કુકરી હોય છે 2 દિશામાં ગતિ કરે છે. ખ્યાલ આવે છે? એક્સ અને વાય કોઈ પણ 2 દિશાની ગણતરીમાં તમે લઈ શકો છો. એવા ઘણા બધા ઉદાહરણ છે, હું તમને સમજાવીશ વારા પરથી. ચલો હવે આના એક પરિમાણ ગતિમાં આપણે કયા કયા ઉદાહરણ લઈ શકીએ? તો પહેલું તો તમને ઉદાહરણ તમને આપી દીધેલું છે. કયું? કે ભાઈ પદાર્થ રસ્તા ઉપર અથવા સીધા સડક ઉપર ગતિ કરતી કાર, એને આપણે સુરેખ પથ પર ગતિ કરતી વ્હીકલ તરીકે આપણે લઈ શકીએ છીએ. બીજું એક ઉદાહરણ લઈ શકો તમે કે માની લો કે કોઈ ટાવર આપેલું છે તો ટાવરની ટોચ ઉપરથી મુક્ત પતન કરતો પદાર્થ અથવા કણ લઈ શકો ને. એક ઉદાહરણ આ પણ લઈ શકાય. તો તમારા ઉદાહરણ કેટલા યાદ રાખવાના? 2. એક ઉદાહરણ આ છે, કયું? કે સીધા સડક ઉપર ચાલતી કાર, બરાબર છે. બીજું છે તમારે ટાવર, એક ઊંચું ટાવર છે, ટાવર ઉપરથી કોઈ પદાર્થને નીચે તરફ ફેંકો છો તો પદાર્થ ક્યાંય એવું લાગવાનું કે પાછો હવામાં જતો રહેશે અથવા તો આટલા એંગલે જતો રહેશે, એવું થશે નહીં. પદાર્થ શું કરશે?
ગુરુત્વાકર્ષણ બળના કારણે પદાર્થ નીચે તરફ જ ગતિ કરશે, એટલે એક જ દિશામાં પદાર્થ નીચે આવવાનો છે. ખ્યાલ આવી જાય છે? ચલો, તો આને શું બોલીશું? એક પારિમાણિક અથવા એક પરિમાણ ગતિ કહીશું આપણે. એક પારિમાણિક સુરેખ ગતિ કહેવાય. બે નામ છે, એક પારિમાણિક ગતિ બોલી શકો છો અથવા સુરેખ ગતિ પણ બોલી શકો છો. ઓકે, ચલો બીજામાં વાત કરીએ આપણે. તો બીજામાં આપણે શું કહી શકો છો તમે? હા, બરાબર છે, બરાબર છે, સરસ. હવે આપણે શું કરીએ? બે આયામમાં ફેરફાર કરીએ કે માની લો કે કણની ગતિ દરમિયાન તેના સ્થાનના યામોમાં કોઈ બે યામ બદલાય છે. બે યામ સમય સાથે બદલાતા હોય તો તેને દ્વિપારિમાણિક ગતિ કહેવાય. કઈ ગતિ કહેવાશે? દ્વિપારિમાણિક ગતિ કહેવાય. એના માટેનું સરસ મજાનું ઉદાહરણ તમને આપી દેવામાં આવ્યું છે. કયું લઈ શકો છો? તો એક તમે એવું લઈ શકો છો, તમે કયું કે એક તો સૂર્યની આસપાસ ભ્રમણ કરતી પૃથ્વી. દાખલા તરીકે આ સૂર્ય છે, આ સૂર્ય છે, તો સૂર્યની આસપાસ આ રીતે ભ્રમણ કરતી પૃથ્વી. તો શું થઈ ગયું કહેવાય? આ એક સમતલ, આ બીજું સમતલ કહી શકાય કે નહીં? એટલે કે આ પ્રકારે આપણને એક સમતલ મળી જાય. ખ્યાલ આવે છે? એટલે કે આપણને એક્સ અને વાય યામ બનવાના. અહીંયા બે યામો થવાના, બે દિશામાં ગતિ થવાની કે નહીં? સૂર્ય પોતે પણ ભ્રમણ કરવાનું એક દિશામાં અને એના પાછળ મતલબ કે એના આસપાસ ભ્રમણ કરવાની, એટલે આપણને બે દિશા મળવાની. તો આ પણ એક ઉદાહરણ લઈ શકો છો કે સૂર્યની આસપાસ ભ્રમણ કરતી જે પૃથ્વી છે એ કેવા પ્રકારની ગતિ કરે છે? તો દ્વિપારિમાણિક ગતિ કહી શકાય છે. આને એવું પણ બોલી શકાય કે સમતલમાં થતી ગતિ. સમતલમાં થતી ગતિ જે આના પછીના પ્રકરણમાં તમે અભ્યાસ કરશો, જેની અંદર તમારે શું લેવું પડશે? એક્સ દિશામાં થતી ગતિ અને વાય દિશામાં થતી ગતિ વિશે ચર્ચા કરવાની રહેશે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો અહીંયા શું કરશો? બે ઉદાહરણ લખવાના છે. કઈ કઈ? તો કેરમ બોર્ડની કુકરીની ગતિ, અથવા બધા તમે સ્ટ્રાઇકર બોલો છો તો સ્ટ્રાઇકર, બરાબર? તો એ રીતે લખી શકો. અને બીજું આપણે લખી શકીએ ઉદાહરણ કે સૂર્યની આસપાસ ભ્રમણ કરતી પૃથ્વીની ગતિ. બરાબર છે? એક ઉદાહરણ તમારી સમક્ષ આકૃતિમાં દર્શાવ્યું છે અને એક ઉદાહરણ એક્સ્ટ્રા લખું છું તો તમને થોડો આઈડિયા આવી શકે. ખ્યાલ આવે છે મિત્રો? ચલો, એના પછી ત્રીજું શું હતું? તો ત્રીજાની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ કણની ગતિ દરમિયાન તેના સ્થાનના યામોમાં ત્રણેય યામ સમય સાથે બદલાતા હોય તો તેને શું કહેશું? દ્વિપારિમાણિક ગતિ કહેવામાં આવે છે. ઓકે, શું કહેશો? દ્વિપારિમાણિક ગતિ કહેવાય. હવે જો પતંગિયું હોય, આ પતંગિયાની ગતિ છે, તો પતંગિયું શું કરે? તો પહેલાં અહીંયા ઊભું હોય, બરાબર? તો પતંગિયું અહીંથી આ દિશામાં પણ જઈ શકે, આમ ચાલતું ચાલતું જાય. ખબર છે? તમે જોયું છે કોઈ જગ્યાએ સ્થિર હશે તો ધીમે ધીમે આગળ વધશે. તો આ એક દિશા થઈ ગઈ. પછી આ રીતે બીજી દિશામાં પણ આ રીતે શું કરતું હશે? ઉપર જતું હશે. અને ઝેડ દિશા એટલે તમારી આ ઉપરની તરફ, એટલે આપણે આ રીતે દર્શાવી શકીએ. બરાબર છે? તે પોતે ચાલે પણ છે, ઉડે પણ છે અને સીધું હેડી પણ શકે છે. એટલે કે અહીંયા આપણને ત્રણ દિશામાં પતંગિયું જોવાનું.
બગીચામાં તમે પતંગિયા, ઉડતા પતંગિયા તમે જોયા હશે, તો 3 એ 3 દિશાની અંદર ગતિ કરી શકે છે. તો આ પતંગિયાની જે ગતિ કહી શકાય એ આપણે ત્રિપારિમાણિક ગતિ કહી શકીશું. ખ્યાલ આવે છે મિત્રો? હવે બોલો કયા મિત્રોને ખબર નથી પડી? આપણે 3 એક્ઝામ્પલ જોયા છે. કોઈને પ્રશ્ન હોય તો મને કહી શકો છો. હું 100% ફરીથી વસ્તુ સમજાવીશ. ક્લિયર થાય છે મિત્રો? ક્લિયર થાય છે? અત્યારે હાલ પૂરતું આપણે જે પહેલો ટોપિક દેખાય છે ફક્ત પહેલો ટોપિકનો જ અભ્યાસ કરીશું, પ્રકરણ નંબર 3. બીજો ટોપિક તમને દેખાય છે પ્રકરણ નંબર 4ની અંદર અભ્યાસ કરવાનો રહેશે. ઓકે, આ વસ્તુ ખાસ યાદ રાખજો. હા બોલો, કોઈ પ્રશ્ન હોય તો? ખ્યાલ આવી ગયો? જો અહીંયા જુઓ, આ સ્ટ્રાઇકર મારે છે તો જુઓ 2 દિશામાં જાય છે, કુકરીઓ 2 દિશામાં જાય છે. જો એક દિશામાં નથી જતી, બધી અલગ અલગ દિશામાં જાય છે. જો ના, આ પ્લેન આખું કહેવાય. જો આ સમતલ કહેવાય તો એની એક્સ દિશા ગણો, આ એની વાય દિશા ગણો. દેખાય છે મિત્રો? હું શું કહેવા માગું છું? આ કેમ એવું કીધું? જો આ આપણે એક્સ દિશા, આ વાય દિશા માની લો, અને આ શું કહેવાય? એક્સ દિશા માની લો. તો આ એક્સ દિશા, આ વાય દિશા, તો આખું શું બની ગયું કહેવાય? સમતલ બની ગયું કહેવાય. એટલે આ કઈ દિશા થઈ છે? જો અહીંથી કુકરી મારે છે, સ્ટ્રાઇકર મારે છે, તો આ અમુક આ દિશામાં જાય છે, અમુક આ દિશામાં જાય છે. તો કઈ દિશા પકડે છે? 2 દિશામાં જાય છે. કુકરીઓ 2 દિશામાં ગતિ કરે છે. માટે અહીંયા શું થઈ ગયું કહેવાય? કે એના જે સ્થાન કહેવાય એ સ્થાનના યામોમાં 2 યામમાં ફેરફાર થાય છે. એક યામ સમય સાથે બદલાતો નથી. તો એવી કણની ગતિ કઈ કહી શકાય? તો સમતલમાં થતી ગતિ અથવા તો દ્વિપારિમાણિક ગતિ કહી શકાય છે. ઓકે, ત્રિપારિમાણિક ગતિમાં તમે જોઈ શકો છો કે અહીંયા આપણને જે ઉદાહરણ આપેલું છે એ પતંગિયાનું ઉદાહરણ